તો મિત્રો હવે તમારે ફક્ત યુટ્યુબમાં 500 સબસ્ક્રાઈબર કરવાના છે અને તમારી ચેનલ થઈ જશે હાફ મોનેટાઈઝ અને તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકશો। પણ આ પૈસા તમારે કેવી રીતના કરવાના છે, કઈ રીતે શું ફીચર યુઝ કરવાનું છે, એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે। તો વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયો આખો જોજો। નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ। તો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ફૂલ મોનેટાઈઝ કરવા માટે યુટ્યુબનો ક્રાઇટેરિયો છે કે તમારી ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ, એ પણ એક વર્ષમાં। તો તમારી ચેનલ ફૂલ મોનેટાઈઝ થઈ જાય છે અને તમે એડ રેવન્યુથી પૈસા કમાઈ શકો છો। તો અત્યાર સુધી યુટ્યુબમાં આ રીતે પૈસા મળતા, પણ મિત્રો હવે એક નવું ફીચર આવી ગયું છે કે તમારી ચેનલની અંદર ફક્ત 500 સબસ્ક્રાઈબર હશે અને તમે યુટ્યુબથી પૈસા કમાઈ શકશો। તો કઈ રીતે કમાશો, તો હવે વિડીયો ધ્યાનથી જોજો। તો મિત્રો હવે યુટ્યુબે 500 સબસ્ક્રાઈબરમાં એક ફીચર આપી દીધું છે, એ છે એફિલિએટ પ્રોગ્રામનું। તો આ પહેલાં શું હતું કે આ જે એફિલિએટ ફીચર છે એ 10,000 સબસ્ક્રાઈબર થાય તે જ મળતું હતું, પણ હવે તમારે ફક્ત 500 સબસ્ક્રાઈબર હશે અને તમને આ એફિલિએટ ફીચર મળી જશે, એટલે કે તમે પ્રોડક્ટ ટેગ કરી શકશો અને ત્યાંથી તમે પૈસા કમાઈ શકશો। તો મિત્રો આ એફિલિએટ ફીચર બહુ સારું છે। હું તમને અહીંયા જણાવી દઉં કે અત્યારે જે યુટ્યુબરો એડ રેવન્યુથી નથી કમાતા ને, એટલા પૈસા એફિલિએટ કરીને કમાય છે। તો મિત્રો એફિલિએટ પ્રોગ્રામના નિયમો છે એ તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તો હવે હું તમને એફિલિએટ વિશે થોડીક માહિતી આપી દઉં। તો ધારો કે તમારો કોઈ પણ વિડીયો હોય છે, એની અંદર તમે ઘણા બધા યુટ્યુબમાં એવા વિડીયો જોતા હશો કે શોર્ટ જોતા હશો, જ્યાં તમને કોઈ પણ નાની એવી પ્રોડક્ટ દેખાતી છે સાઈડમાં આવી રીતની। તો એ પ્રોડક્ટ ટેગ કરીને લોકો પૈસા કમાય છે। જેવી રીતે તમે એ પ્રોડક્ટ ટેગ કરો છો, એ ટેગ કરેલી પ્રોડક્ટ જો કોઈ પણ વ્યક્તિ ખરીદે છે તો એનું કમિશન તમને મળે છે। આ રીતે એફિલિએટ ફીચર કામ કરે છે। પરંતુ મિત્રો આના ઘણા બધા નિયમો પણ હોય છે, એ નિયમો તમારે પાલન કરવા ખૂબ જ જરૂરી છે। તો નિયમો વિશે થોડીક માહિતી આપી દો। તો મિત્રો તમારે એવી જ પ્રોડક્ટ ટેગ કરવાની છે જે પ્રોડક્ટ તમારી વિડીયોની અંદર દેખાતી હોય, અથવા તો તમે એ પ્રોડક્ટ વિશે વાત કરતા હો એ જ પ્રોડક્ટ તમારે ટેગ કરવાની છે, બીજી કોઈ પ્રોડક્ટ ટેગ નથી કરવાની। જેમ કે હું આ એક માઇક વાપરું છું ગ્રે નારાનું, જે માઇક સામે દેખાય છે વિડીયોમાં, અને અથવા તો આ માઇક વિશે હું થોડીક વાત પણ કરી શકું છું કે મિત્રો આ જે માઇકની ક્વોલિટી છે એ તમને પસંદ આવતી હોય આનો અવાજ, તો આ માઇક તમે ખરીદી શકો છો। અને આ ખરીદવા માટે તમારે અહીંયા પ્રોડક્ટ દેખાતી છે ટેગ કરેલી, ત્યાં ટચ કરીને પણ ખરીદી શકો છો, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને તેની લિંક આપેલી હોય પ્રોડક્ટ ટેગ કરેલી, ત્યાંથી પણ ખરીદી શકો છો। તો આવી રીતે હું જાહેરાત કરી શકું છું। તો માઇકની જાહેરાત કરી શકું, અથવા તો હું બેકગ્રાઉન્ડની જાહેરાત કરી શકું કે બેકગ્રાઉન્ડ આ રીતનું તમારે ખરીદવું હોય બ્લેક સ્કીન, તો તમે આ રીતે ખરીદી શકો છો। અહીંથી ટેગ કરેલી છે ત્યાં ટચ કરીને તમે ડાયરેક્ટ ખરીદી શકો છો। અને મિત્રો હું આમાં કેમેરાની પણ વાત કરી શકું છું કે ભાઈ આ રીતનો હું ફોન વાપરું છું, એ ફોન પણ તમે હું ટેગ કરી શકું છું અને ત્યાંથી તમે ખરીદી શકો છો। પરંતુ મારે કોઈ ટ્રાયપોડની કે એવી કોઈ જાહેરાત કરવી હોય તો હું ન કરી શકું, અથવા તો મારે એ ટ્રાયપોડ વિશે થોડીક તમને માહિતી આપવી પડે, કેમ કે વિડીયોમાં ટ્રાયપોડ દેખાતું નથી, એટલે હું ટ્રાયપોડ ટેગ ન કરી શકું। ટેગ કરી શકું છું, પણ મારે તમને ટ્રાયપોડ વિશે થોડીક માહિતી આપવી પડે, કેમ કે આ ટ્રાયપોડ જે છે એ હું આ વાપરું છું એટલા સમયથી, અને આ ટ્રાયપોડ બહુ સારું રીતનું છે। તો એવી રીતની થોડીક મારે માહિતી આપવી પડે તો હું ટેગ કરી શકું છું। તો તમારે એવી જ વસ્તુ ટેગ કરવાની છે જે તમારી વિડીયોની અંદર તમારે દેખાતી હોય, અથવા તો તમે એના વિશે વાત કરતા હોય। નકર મિત્રો કેવું થશે કે યુટ્યુબના પણ એવા નિયમો છે કે જો તમે કોઈ બીજી વસ્તુ ટેગ કરશો, તમે જેના વિશે માહિતી નથી આપતા અથવા તો તમારા વિડીયોમાં નથી દેખાતી, તો યુટ્યુબ આ ફીચર તમારી ચેનલમાંથી ડાયરેક્ટ હટાવી દેશે અને પછી આ ફીચર તમને ક્યારેય નહીં મળે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જે પ્રોડક્ટ તમે ટેગ કરો છો એ વિડીયોમાં દેખાવી જોઈએ, અથવા તો તમે એના વિશે વાત કરતા હો તો એ જ પ્રોડક્ટ તમારે ટેગ કરવાની છે। તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે કે કઈ પ્રોડક્ટ ટેગ કરવાની છે અને કઈ રીતે આપણને આમાંથી પૈસા મળે છે। તો શોપિંગ એફિલિએટ ફીચર બહુ સારું છે, અહીંથી તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો। તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે 500 સબસ્ક્રાઈબરમાં યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે કમાવા અને શોપિંગ એફિલિએટ ફીચર કઈ રીતે કામ કરે છે। તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરી દો તમારા એવા મિત્રોને જે યુટ્યુબમાંથી પૈસા કમાવા માંગતા હોય, અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે, એ પણ ગુજરાતી ભાષામાં। તો હાલો હવે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધીમાં જય હિન્દ।